નમસ્કાર મિત્રો, ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે 10 થી વધારે જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે। સાથે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે। આજે ક્યાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદ પડશે અને 11 અને 12 એમ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં આગામી 15 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની પણ શક્યતાઓ છે। તેવામાં 12 ઓગસ્ટ સુધી ઉત્તર મધ્ય સહિતના જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। હાલમાં ગુજરાત પર લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે। આ સિસ્ટમની અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ સંભાવના છે। આગામી 4 દિવસ સુધી રાજ્યના અલગ અલગ ભાગોમાં ગાજવીજ થવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે। આગામી 11 તારીખના રોજ વરસાદનું જોર વધશે। હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતના કુલ 5 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં નીચેના વિસ્તારોમાં સમાવેશ થાય છે। આગામી સમયગાળામાં મઘા નક્ષત્રને લઈને પણ મહત્વની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 17 અને 18 ઓગસ્ટની આસપાસ મઘા નક્ષત્રનો પ્રારંભ થઈ શકે છે। મઘા નક્ષત્ર દરમિયાન પડતા વરસાદના ખેતી માટે અને પાક માટે સારો તથા ગુણકારી ગણવામાં આવે છે। ખેડૂતો માટે આ સમયગાળો મહત્વનો પણ બની શકે છે, ખાસ કરીને જો મઘા નક્ષત્ર દરમિયાન રાજ્યમાં વ્યાપક વરસાદ થાય તો તે ખેતી માટે પાણીની ઉપલબ્ધતા સુધારવાની પણ શક્યતાઓ રહેશે। આજે ગુજરાતમાં કયા કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે તેને લઈને વાત કરીએ તો આજે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, અમદાવાદ, ખેડા, વડોદરા સહિત મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ અને સુરત, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પણ થઈ શકે છે। જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની પણ શક્યતાઓ છે। બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને મહીસાગરમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને મેઘગર્જનાની ચેતવણી પણ આપવામાં આવી છે। 11 તારીખના રોજ પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની સાથે છૂટાછવાયા સ્થળોએ પડી શકે છે। આ ઉપરાંત બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં 30 થી 40 કિમીની ઝડપે પવન અને મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે। 12 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં
છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની પણ શક્યતાઓ છે. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરામાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે. 13 થી 15 તારીખ દરમિયાન મહેસાણા, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, જેમાં અમદાવાદ, ખેડા, વડોદરા સહિત મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે સુરત, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની પણ શક્યતાઓ છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત બાદ અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ પણ પૂરતા વરસાદની રાહ જોવાઈ રહી છે. આગામી દિવસોમાં જો આગાહી મુજબ વરસાદ થાય તો કપાસ, મગફળી, મકાઈ, સોયાબીન અને અન્ય ખરીફ પાકોને પૂરતો ભેજ મળશે. ઉપરાંત ડેમોમાં પાણી આવક વધતા પીવાના પાણી અને સિંચાઈ માટે પણ રાહત મળશે. જો કે વરસાદની માત્રા અને વિસ્તાર અંગે અંતિમ સ્થિતિ હવામાન પ્રણાલીઓના વિકાસ પર આધારિત રહેશે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.